નમસ્કાર. આજે આપણે આગળ જે વિડીયો જોયો એ પ્રકારનું એક એક્ઝામ્પલ ગણીશું. a-41 b11 ને જોડતા રેખા ખંડનું y અક્ષ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? જો આપણી પાસે એક બિંદુ છે એ, બીજું બિંદુ છે બી, એના યામ છે -41, બીના યામ છે 11, બંને બિંદુને જોડતા એક રેખાખંડ મળે છે એ બી. હવે વિભાજન કરતું બિંદુ કયું છે એ પણ શોધવાનું છે અને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે પણ આપણે શોધવાનું છે. તો આપણે લખીશું, ધારો કે AB રેખાખંડનું, હવે વિભાજન કરતું બિંદુ y અક્ષ પરનું છે પાછું, એટલે કે y અક્ષ પરનું બિંદુ હોય એટલે x યામ એનો 0 હોય, તો y યામ આપણે ધારી લઈએ y. એટલે કે ધારો કે AB રેખાખંડનું એ તરફથી ગુણોત્તર પણ આપણે જાણતા નથી, એટલે આપણે લખીશું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P, એના યામ લઈશું 0y છે. આ ધારવાનું જ ખૂબ મહત્ત્વનું છે. ધારો કે આપણે AB રેખાખંડનું એ તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું છે? P છે. તો કે એનો x યામ 0 આવે, કારણ કે y અક્ષ પરનું બિંદુ છે એટલે. જો અત્યારે તમને x અક્ષ પરનું બિંદુ કીધું હોત તો તમારે y યામ 0 લેવાનો અને x યામ x ધારવાનો છે. તો હવે આપણે લખીશું x બરાબર mx2 + nx1 છેદમાં m + n અને y બરાબર my2 + ny1 છેદમાં m + n. હવે xની જગ્યા પર આપણે લઈશું 0, કારણ કે આ x y, આ x2 y2, આ x1 y1. ચાલો mની જગ્યા પર k, x2ની જગ્યા પર 1, x1ની જગ્યા પર, nની જગ્યા પર 1, x1ની જગ્યા પર -4 છેદમાં k + 1 અને y બરાબર mની જગ્યા પર k પ્લસ nની જગ્યા પર 1 છેદમાં k + 1. હવે અહીંયા y2ની સ્થાને આપણે લઈશું 1 અને y1ના સ્થાને લઈશું 1. આપણને આ બાજુની કિંમત ઉપરથી k મળશે. આ કૌંસ છે એ કૌંસ આખો અહીંયા જશે એટલે 0 થઈ જાય. k એકા k વત્તા 4 વત્તા ઓછા 4 એકા 4. હવે -4 આ બાજુ આવે એટલે k બરાબર 4. તો આપણને k મળી ગયા 4. હવે આ જ kની કિંમત અહીંયા મૂકીશું, તો y બરાબર kની જગ્યા પર 4, 1 એકા 1, kની જગ્યા પર 4 વત્તા 1, તો y બરાબર 4 એકા 4 વત્તા 1 છેદમાં 5, 4 ને 1 5 છેદમાં 5 એટલે 5 એકા 5. તો આપણને y આવશે 1. તો ના ઉપરથી આપણે જવાબ આપી શકીશું કે વિભાજન કરતા બિંદુના યામ કયા આવ્યા? x યામ 0 છે અને y આવ્યો 1, એટલે કે વિભાજન કરતા બિંદુના યામ 0, 1 અને
કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો કે k/1 બરાબર 4/1 આટલા ગુણોત્તરમાં વિભાજન કરશે. તો આ પ્રકારે આપણે એક એક્ઝામ્પલ આપવામાં આવે છે જે તમારે હોમવર્કમાં ગણવાનું છે. બિંદુઓ A12 B4-5 ને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ, આગળ મેં તમને વાય અક્ષની ચર્ચા કરી, આ એક્સ અક્ષ કહે છે. તો બિંદુ પણ શોધવાનું છે અને ગુણોત્તર પણ શોધવાનો છે. એ જ રીતે દાખલા નંબર 4, A અને B ને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે શોધો. વિભાજન કરતા બિંદુના યામ પણ શોધો. તો એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 4 બંને હોમવર્કમાં ગણવાના છે.